હેલો, મારું નામ ડોપુરુ ધવન છે અને આજે આ વિડીયોમાં અમે તમારા એક સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ। કોઈએ યુટ્યુબ વિડીયોઝમાં ટિપ્પણી કરી છે જે કેટામાઇન અને યુરિક એસિડ વચ્ચેના સંબંધોને સમજાવે છે। તો આજે હું એ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યારે કિડનીને નુકસાન થાય છે ત્યારે કેમ કેટામાઇન વધે છે અને યુરિક એસિડ પણ વધે છે। તો કિડનીનું કામ શું છે? લોહીને સાફ કરવું અને શરીરમાંથી બધી ગંદકી દૂર કરવી। અમે દિવસમાં 3 થી 4 વખત ખાઈએ છીએ। જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે તેમાં ઘણી બધી નકામી સામગ્રી બને છે। આપણા મળના રસ્તામાંથી કેટલીક નકામી સામગ્રી નીકળે છે, પરંતુ પેશાબના રસ્તામાંથી કંઈક તો નીકળે જ છે। જ્યારે આપણા શરીરમાં ખોરાક કે પ્રોટીનનું ભંગાણ થાય છે ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે, ત્યારે શરીરમાં નકામો પદાર્થ પણ બને છે। જ્યારે આપણું શરીર પ્રોટીનનો ઉપયોગ કરે છે ત્યારે તે પ્રક્રિયામાં યુરિક એસિડ પણ બને છે। હવે જો આપણે આ યુરિક એસિડ શરીરમાં એકત્રિત કરતા રહીશું તો તે આપણા નાના સાંધામાં જમા થવાનું શરૂ કરશે, અહીં દુખાવો શરૂ થશે અને આપણા હાડકાં વળી જશે। તમે આ વાત એ દર્દીઓમાં જોઈ શકો છો જેમની કિડની ખરાબ નથી હોતી, પરંતુ તેમનામાં યુરિક એસિડનો જમાવડો ઘણો હોય છે, જેને આપણે સંધિવા પણ કહીએ છીએ। તેમના અહેવાલોમાં કેટામાઇનનું મૂલ્ય સામાન્ય છે, પરંતુ યુરિક એસિડમાં વધારો થાય છે અને તેના કારણે તેમના નાના સાંધા, આંગળીઓ, અંગૂઠા, ઘૂંટણ, ખભા આ બધાને ખૂબ જ દુઃખ થાય છે। પરંતુ કિડની ફેલ્યોરના દર્દીમાં જે થઈ રહ્યું છે તે એ છે કે કિડનીના ઓછા કામને કારણે શરીરમાંથી ઓછો કચરો નીકળી શકે છે। જો શરીર તેમાંથી યોગ્ય રીતે બહાર નીકળી શકતું નથી તો તે શરીરમાં જમા થવા લાગે છે અને તેના કારણે કેટામાઇનની સાથે યુરિક એસિડ પણ વધતું જોવા મળે છે અને યુરિયા પણ વધતું જોવા મળે છે। કારણ કે કિડનીનું કામ શું છે? તે બધાને શરીરમાંથી બહાર કાઢો। હવે સવાલ એ છે કે શરીરમાં માત્ર 3 જ વેસ્ટ મટીરિયલ્સ છે। આવું નથી। શરીરમાં ઘણો બધો કચરો હોય છે કારણ કે લેબમાં કેટામાઇન, યુરિયા અને યુરિક એસિડનું પરીક્ષણ કરવું સરળ છે। આ જ કારણ છે કે જ્યારે આપણે કેએફટી કરીએ છીએ ત્યારે આ 3 બતાવવામાં આવે છે। તેમના દ્વારા જે લખ્યું છે તે પણ બધું છે। આ કારણે પણ તેનું પરીક્ષણ કરવામાં આવે છે, કારણ કે જો યુરિયા વધી જાય તો ખાવામાં તકલીફ પડે છે, ઉલટી આવવા લાગે છે, ચક્કર આવવા લાગે છે। જો કેટામાઇન ખૂબ વધી જાય તો સ્નાયુઓમાં ખેંચ આવવા લાગે છે, નબળાઈ અનુભવાય છે અને જો ત્યાં યુરિક એસિડ વધવા લાગે તો આપણા સાંધામાં દુખાવો થવા લાગે છે, શરીરમાં દુખાવો થવા લાગે છે। એટલે જો દવા મૂકવી હોય તો શરીરમાં લક્ષણો પ્રમાણે દવા મૂકવી પડે છે। અને જ્યારે રિપોર્ટ કરાવીએ છીએ ત્યારે દર્દીના શરીરમાં શું વધ્યું છે અને શું ઓછું છે તેનો ખ્યાલ રિપોર્ટ આપણને આપે છે। જો કોઈ વસ્તુ વધી ગઈ હોય તો તેના વધવાને કારણે લક્ષણો વચ્ચેનો સંબંધ સમજાય છે। માની લો કે દર્દીને શરીરમાં દુખાવો થઈ રહ્યો છે, હાથ દુખે છે, હરવા ફરવામાં સમસ્યા છે, તેમાં યુરિક એસિડ વધે છે। હવે ડોક્ટર જાણે છે કે શરીરમાં દુખાવો યુરિક એસિડના કારણે થાય છે, તેથી ડોક્ટરનું કામ યુરિક એસિડની દવા અલગથી મૂકવાનું છે, જેથી યુરિક એસિડનું લેવલ નીચું જાય છે અને દર્દીને દુખાવામાં રાહત મળે છે। હવે આપણે જે દર્દમાં રાહત લીધી છે, કિડની સારી નથી થઈ રહી, પરંતુ આપણી પીડાની સમસ્યા જે દરેક સમયે પીડા હોય છે તેમાં રાહત મળે છે। આ કારણે તમારા રિપોર્ટ્સમાં આ ત્રણેય વાતો ખૂબ જ મહત્વપૂર્ણ રીતે જોવા મળે છે। તેમનો કોઈ સીધો સંબંધ નથી, તેમનો સંબંધ કિડની સાથે છે, કારણ કે કિડની તેમને શરીરમાંથી બહાર કાઢે છે। જો કિડની ઓછી કામ કરતી હોય તો એ જ પ્રમાણમાં દુખાવો થાય છે, પરંતુ તે શરીરમાં એટલું થઈ રહ્યું છે જે આપણે કેએફટીના અહેવાલોમાં જોઈએ છીએ। હું આશા રાખું છું કે તમે આ વિડીયોથી સમજી ગયા હશો। યુરિક એસિડ અને કેટામાઇન વચ્ચેનો સંબંધ। જો તમારા મનમાં હજી પણ કોઈ શંકા હોય તો તમે કંઈ પણ પૂછવા માંગો છો, ડોક્ટરો ઉપલબ્ધ છે, હું પણ ઉપલબ્ધ છું, તમે આવી શકો છો, આપણે મળી શકીએ છીએ। આ સાથે હું તમારા બધાની સાથે આગળ વધવા માંગુ છું। આગામી વિડીયોમાં મળીશું, ત્યાં સુધી નમસ્તે।